મારો મોટો દીકરો મને યાદ આવ્યો. બસ જો રડવાનું નથી હવે, એ તો કઈ બરાબર. હો, અમે તમારા દીકરા નથી હે બા? શું થયું? શું થાય છે? હે અહીં બેસી જાઓ, ચાલો બેસી જાઓ, અહીંયા બેસી જાઓ, બેસી જાઓ. અત્યારે કસોટી બહુ પડે છે. બસ બસ બસ, મારા દીકરા વયા ગયા પછી મને કસોટી બહુ પડે. લો પાણી પી લો. મારે કોઈ નો યાદ ન રહ્યો મારે. બસ લો પાણી પી લો બા. હો લો. હું ભૂખી તરસી રહું ને તો મારે હું કાંસ કાવી જાય ખાટલે જ પડ્યો હોય તો પરમની પહેલે દી પડી ગયો, 2 ગોઠણમાં વાગ્યો. ભાઈ ઊભા નથી થઈ શકતા. ભાઈ બે આમ હેઠા બેન ઉભો નથી થઈ શકતો. બરાબર. ખાટલા માથે બેઠો હોય ને તો થોભો દઈને ઉભો થઈ જાય. એક સંદાસના બેહવા જાય ને પેશાબ પાણી કરવા જાય. બરાબર છે. બાકી કઈ કામ પણ નથી કરી શકતા. આજે આ પરિવારની મદદ કરવા માટે આવ્યા હતા. આપણી સાથે છે કસ્તુરીબા અને આ એમનો દીકરો છે, બરાબર, મનોજભાઈ. મનોજભાઈ છેલ્લા 5 વર્ષથી પેરાલિસિસથી પીડાય છે. એમને 3 દીકરા હોવા છતાં પણ આજે એક માં દીકરા સાથે દીકરા વગરની છે. કારણ કે એક દીકરા એમના એક્સપાયર થઈ ગયા છે, એક દીકરાને પેરાલિસિસ છે અને એક દીકરો માનસિક અસ્થિર છે. અને એમના ઘરની પરિસ્થિતિ પણ વાવાઝોડામાં એમના ઘરના નળિયા પણ ઉડી ગયા છે. તો આજે એમની પરિસ્થિતિ જોઈને એમને મદદ કરવા માટે આવ્યા હતા. આજે આ પરિવારને મદદ દિવ્યાબેન કરણભાઈ ડેર, ગામ કરકોલિયા, દિવ્યાબેનના જન્મદિવસ નિમિત્તે મળે છે. દિવ્યાબેનના જન્મદિવસની ખૂબ 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 શુભકામના. ભગવાન માતાજી હર હંમેશ એમને ખુશ રાખે તેવી પ્રાર્થના.